બેઠા બધા ચલો આપણા કોમ હેલો ગાઈસ કેમ છો આઈ હોપ કે બધા મજામાં છો મારા બધા મિત્રોને જય માતાજી જય મા મેલડી તો આપણે મોર્નિંગ થઈ ગઈ છે આપણે ઉઠવામાં મોડા ઉઠીએ છીએ 9:30 વાગે આપણે ઉઠીએ છીએ ઉઠીને ચા પીને આપણે ફ્રેશ થઈ ગયા છે અને આજે છે દસમ તો આપણા ઘરે આવવાના છે નેજા અને દશામાનો આજે છેલ્લું વ્રત છે અને છેલ્લો દિવસ છે કોના ઘરે દશામાં બેઠા છે અને કોને કોને દશામાનું વ્રત લીધું છે એ મને જરૂરથી કોમેન્ટ કરજો તો અમને આપણા ઘરે નેજા આવશે ડીજે બીજે વાગતું છે તો હું તમને બતાવશું ફેસબુકમાં લાઈવ થાય છું અને યુટ્યુબમાં તમને વ્લોગમાં હું બતાવું છું કે આપણા ઘરે દશામાનું વ્રત નેજા આવે તો અને કોને કોને વ્રત કરે છે એ મને જરૂરથી કોમેન્ટમાં કરજો તો આજે તો આપણે હવે જઈએ છીએ નીચે જઈને મમ્મીને સામાન જય માતાજી કહી દઈએ એમનું કામ ફટાફટ પતાવી દીધું છે એમને આ તમને મહેમાન બહુ આવવાના છે એટલા માટે ફટાફટ એમનું કામ પતાવીને ફ્રી થઈ જશે તો આપણે એમને જય માતાજી કહેવાનું છે તો આપણે એમને જય માતાજી પહેલાં કહી દઈએ અને બીજું તો ગાય શું કહેવું મારે તો બીજું કોઈ કહેવું તમે ફટાફટ ફોન કે કરાવતા શું નથી આટલી મહેનત કરું છું આટલું મહેનત કરીને તમે બતાવું છું અને કાલે આપણે જવાનું છે રાની ટૂંક મહાદેવના દર્શન કરવા માટે તો જોઈએ છીએ ચલો અમારા ભરત જો આવે છે મારે મહેમાન આપવાના એટલે બધું જગ્યા સાફ કરાવે છે અમે ડીજે બીજે આવશે કે મહેમાન મેં તો બેસીને એટલા માટે બધું સાફ સફાઈ કરાવી છે સાફ સફાઈ કરે પછી મમ્મીને અને અંછામાં નાહી ધોઈને તૈયાર થઈ જાય છે કારણ કે આજે અમારા ઘરમાં તો દાદીમાં અને અમારા કૈલાસના બેને વ્રત છે બીજા કોઈને વ્રત તો હતું નહીં આપણે 10 વર્ષ કર્યું 10 વર્ષ કરીને આપણે બંધ કરી નાખીએ છીએ બસ હવે તો આપણે હવે દશામાની મેર છે રોમાપીરની મેર છે આપણા એટલું બધું કોઈ પેલું છે નથી એટલે આપણે વ્રત 10 વર્ષ કર્યા અને રોમાપીરની આપણે બીજ ભરીએ છીએ એ હવે કોઈ 3 બીજ બાકી છે રોમાપીરની તો ચાલો હવે જઈએ નીચે અને મમ્મીને અંછામાને જય માતાજી કરીએ અને આપણે પછી પથારી નાખવાનું બાકી છે આપણું કામ બાકી છે આપણે ફટાફટ આપણું કામ કરીએ અને કાલ જતા ગંજમાં ઉઘરાણું કરવા માટે રામાપીરના કેમ્પનું આપણે ગબ્બરભાઈ ઠાકોરના કેમ્પમાં આપણે દાન આપવાનું છે એ આપણે બધા ગંજમાં આપણે મિત્રો કંઈ જતા હજુ કોઈ મને ફોન કર્યો નથી એટલે હું હમણાં તરત જ તેમને ફોન કરવાનો છું કે ભાઈ તમારું શું કેટલું આપવાનું છે એ મને કહો તો મને જોઈન કરો તો મને ખબર પડે એટલે અમારા મોટાભાઈ અશોકભાઈ છે અશોકભાઈને આપશું એટલે અશોકભાઈ બારોબાર થયો અમારા 2 કેમ્પ છે એકમાં વિજય ઠાકોર અજય ઠાકોર હરતો ફરતો કેમ્પ છે અને બીજો કેમ્પ છે ગબ્બર ઠાકોરનો અને અર્જુન ઠાકોરનો ત્યાં અમે ગબ્બર ઠાકોરના તેઓ 70 ખાટલા અમે દાન કરીને આવ્યા અને આપણે શું કહેવાય વિજય ઠાકોર ને અજય ઠાકોર તેઓ આપણે ચાલતો ફરતો સંઘ છે તેમનો તો એ ચાલતા ફરતા પબ્લિકોને ફ્રૂટ ને પાણી ને એ જે જરૂર પડતી હોય તે આપી છે એટલે આપણે હમણાં ફોન કરીએ ને જોઈન કરીએ કે ભાઈ તમારું શું કરવાનું છે એ પૂછી લઈએ આપણે એમને તો હવે બધા જઈએ નીચે જઈને મમ્મીને અને અંછામાને આપણે જય માતાજી કહી દઈએ અને ગાઈસ ફટાફટ વન કે કરાવો અને સપોર્ટ કરો તો આપણે ફટાફટ આગળ વધીએ અને આગળ આપણે ગાડી હેડી જાય એવું કોઈ કરો ગાઈસ તો ચાલો હવે નીચે જઈએ આપણે અને મમ્મીને અંછામાને શું કરીએ છીએ તમને બતાવું અને એમને જય માતાજી આપણે કહી દઈએ ચલો જો ગાય તમારા માટે હું ચોચો હેડું છે અમારે ગલી જેવી છે ગલીમાં પાતળું થઈને હેડવું પડશે અમારે જો ગલી લાઈટો બંધ કરી દઈએ લાઈટો બંધ કરી દઈએ ગયેલું પંખા બંધ માથે બેઠા છે મમ્મી મારે પાણી ભરે છે જય માતાજી જો મમ્મી પાણી ભરે છે માટલામાં અંછામાં ઘરમાં કચરા બધું કરીએ છીએ અમે એ આવે એટલે એમને કહી દે જય માતાજી આપણે ચલો શેનું પાણી એ તો લાવીએ બધું મમ્મી પાણી ભરે આવી છે ડોશીમાં શું કરતી હતી જાતે હેડ્યા લોકરો ધોવા હેડ્યા હતા હવે તો બીજો લોકરો ધોવા હેડ્યા અમારે જો જય માતાજી જો હવે હજી હુકાવાના છે આ તો મહેમાન નહીં આવું હું નહીં હા હું નહીં આવડું એટલે કે હું નહીં આવડું એટલે કે મામે પાણી ભરે તો હું નાવા જાઉં જો અંછામાં કપડું ધોવાઈ જઈએ આપણે નાવા જઈએ ફટાફટ નહીં લઈએ પપ્પા છે
જો ગાઈસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કમ્પ્લીટ નાહી ધોઈ રહ્યા છીએ. કેટલા વાગ્યા કે મને બતાવી દેવો. વાગ્યા કેટલા? 10:20 થી. જો 10:20 થી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અમારા મમ્મી તો હજી બહાર હવે કપડો ધોવા જશે. આવી જાઓ એ કપડો ધોવા જશે હવે. જો મમ્મી મારા કપડો ધોવા બેઠી. ધોઈ ભાઈ કે હવે જો મમ્મી કપડો ધોઈ દી છે. રોટી અહીંયા જોઈ છે બધા. હા ટીક 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 છવાય થઈ ગયા ચી બાજુ જા રે. હા એ ગઈ મંદિર ઉભરી જો મારા અંગા શું કરવા આપવું બોલો. ના 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 નહીં હેરો તો બધા જોઈ જઈએ. જરા હતા હા મહેમાન આવવાનું ચાલુ થઈ જશે આપણે. આ દાવા તો ક્યાં તો મમ્મી તો કપડ થાય અંસામાં તો હવે આવ્યા છે. ચલો ગાઈસ આપણે જાઉં છું ટમાટર લેવા માટે. દાળ બનાવે છે એટલે અમે ટમાટર લેવા જઈએ ચાલતા ચાલતા. એક્ટિવા તો ભાઈ લઈ ગયો છે તો આપણે ચાલતા ચાલતા લઈને આવતા રહીએ ટમાટર. હા એ ટમાટર લઈને આવીએ ફટાફટ. આવું બધું મારે લેવા જવું પડે આમ તો કોઈ આવતો નહીં. કમ્પ્લીટ લાવીએ ટોમેટો લેવા આવીએ. ટોમેટો લઈ દઈ લઈને હવે ઘેર જઈએ. ચલો ટોમેટો લઈ લીધા છે. દાળને નાખી દે ટમાટર જો બનાવવાનું બધું. બટાકા આપણે દાળ થઈ જાય છે. 2 ટેણીયા 3 ટેણીયા અંછામાં એક આજે 2 આ રમી જાઓ. બહુ પટ્ટી કરી 2 જણા ભૈયા ભાગ્યા. હવે જમવાનું બને છે અને એક બાજુ અમારે કુકડી અંછામાં થાય લેવાના છે. આ જો એક બાજુ લંગડી રમાય છે, એક બાજુ કુકા રમાય છે. તું શું કરે છે? હા તું શું રમવા જાતી ગયા? એ તો નાહી જો અંદર જો. તું શું રમવા છે? કુકડા તું એક છોકરી જેવો થઈ ગયો. રમો તમને રમો તો છોકરો રમી રમવા દે. એ બધા જમવાનું ચાલુ છે. દોતમાં જગ્યા ને ઘૂઘરા વેચવા જાય છે. ઘૂઘરા વેચવા જાય છે અમારે. મંદિર મેરીમાન મંદિર બધા રેમોસી બેઠા બેઠા બહાર. છોકરા ટેણીએ બેણીએ બધા જો. હવે પબ્લિક આપણે ચાલુ થઈ ગઈ છે. 10 મિનિટ પબ્લિક આવશે. ઘૂઘરા લઈ લો ઘૂઘરા. માન બધા બેઠા જો પૂરીઓની શાક થાય છે. દીપલો મુન દીપલો બે જણા. હા તો મુન દીપલો બે 300 ભરાવો. બીજા આવી ગયું છે આપણે. આ દશામાન દર્શન છે એટલે બીજે ના આવી તો બતાવું જો તમને. જો બીજી આવી ગયું. આવી ગયેલી છે. ચાલો રોડ પર જઈએ આપણે. મસ્ત વિડીયો શોટ લઈએ ડીજે ઉપર. ડીજે આવી દીધો.
હા દીપો રહ્યો કે એ દીપલમ બે લાવી દઈએ અમે વાજનું ભાઈ ડીજે ને અમારે ડીજે આવી ગયું અમારે જો છોકરા જોઈ જો લેરા બાપુ આવ્યા આ ડીજે પર જો આપણે હવે નીચું આવી ગયું છે દશામાનું બધા નાચતા નાચતા ઘરે આવી છીએ હજી તો ઘરે આવશે ઊભા રહેશે પછી નીચું બતાવશે તો માસી મોમીન બધા નાચતા નાચતા હોય ડીજે ઊભું રાખ્યું છે તો આપણા ઘરના આગળ દશામાના મંદિર પર ઊભા બધા નાચીને ગરબા તો હવે ગાય આપણું માતાજીનું દશામાનું નેજું આવ્યું છે તો નેજું હવે બધા વધાવે છે અને હું અને અમારા કમલેશભાઈ અને બધા સાથે ઊભા છીએ અને અમારા બધા મહેમાન આવે છે માસી ભાભી બધા આવે છે તો બધા નેજું વધાવે છે અને પત્રીજી ભવાની બધી ડીજે ઉપર નાચી છે અને બધે નાચી નાચીને કૂદકા મળે છે અને અમારા લાખાભાઈ બધા ભેગા થઈને નેજું વધાવે છે મા દાદીમાં નેજું વધાવે છે અને અમારા મહિલાના બધા મહિલાઓ ભેગા મળીને બધા નેજું વધાવે છે અને આપણે તો નેજું વધાવીએ છીએ અને ગાય જોજો આપણા વિડીયોમાં કોપી ક્લેમ આવે નહીં 100% વિડીયો મસ્ત બન્યો છે પણ કોપી ક્લેમ ના આવે તો સારી વાત છે નેજું વધાવે છે અને આપણે પાછળ ઘર પર વિડીયો આપણે વ્લોગ બનાવીએ છીએ જો ચો મસ્ત લાગે છે આપણે વ્લોગ બનાવીએ છીએ અને મમ્મી અંછામાન બધે જો જોડે જ ઊભો છે બધે હવે વાળા પરથી બધા હવે નેજું વધાવે છે અને બધા નાની છોકરીઓ ભાભી બધે ત્યાં નાચી છે અને ગરબા રમે છે અને ડીજે પાછળ વાગે છે તો હજી તો વાળા પરથી બધા નેજું વધાવી છીએ અને બધા વાળા પરથી નેજું વધે વાળા પરથી જેનો વારો આવશે અને પછી વાળા પરથી દશામાનું નેજું વધારવાના છે નેજું વધાવીને આ બાજુ ભોણી ભત્રીજો બધું નાચે છે અને બધા અમારા મોટા છે કંઠીઓ છે બધા નેજું વધાવે છે અમારા મમ્મી ભાભી બધે કાચી બધે અમારે નેજું વધાવ્યું છે અને પાછળ બધા નાચે છે અમારા રમેશભાઈ અમારા કમલેશભાઈ જો અમારા ઊભા છે બાજુમાં અને અમારા ઢબુડીઓ બધા રમે છે મસ્તી કરે છે ગુલાલ ઉડાડી છે જુઓ અરે આ તો ઓદરા પડતા કરી છે જો કાંઈ આપણે દશામાનું નીચું થયું એ દશામાં અમારા 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એવું કરજો મારા દશામાં અમે નીચું ચડાવ ઉપર ચડ્યા દશામાનું અમારા કમ્પ્લીટ ને તો ભાઈ જોવા છે અમે બે જણા ઉપર છીએ નીચું બે નીચે હતો બે ચડાવી દીધો બે ઉપર નીચે ચડાવી દીધો હવે નીચે ઉતરીએ ધીરે ધીરે આપણે આપણા પરથી આ ઓદરા કમા મસ્ત મંદિર તો હતું પણ ઓદરા ઉપર દોડી બધા મુગટ પડતા કર્યા છે હા હા પડી દો આજુ મુગટ વાળનું છે પેલે મુગટ પેલે થઈ જજો ઓદરા પર દોડી પેલું કરી નાખ્યું છે ચલો ગાય હવે નીચે જઈએ આપણે હવે થોડું કોમ છે કોમ કરીએ ચલો આપણે નીચે જઈએ થઈ ગયા છીએ બેઠા બધા ચલો આપણા કોમમાં જઈએ આપણે લા હું કરું અડધા જો ગાય આપણે પૂરો તો નહીં હવે પૂરું લેવા જો કર્યો મને એક ડબ્બો હતો ઊભી તારો સાઈડમાં જો ગાય આપણે કોમ કરી દીધું મમ્મીને ઉતારી છે એ ગેસની ચકલી બંધ કર પર એક વાર હા તો અમને તો સાઈડ માં કરું જો બધા જમીને હેડવાનું કરી હવે જો હવે આ જો બધા હા કોણ બોલાવા અચ્છા આવે અચ્છા તો શું આવતો આ બધે અચ્છા આવો તો આ વાડું છે જો રોજ અંછા જ હોય મારા વિડીયોમાં બધા અમે હેડાડું છું માસી આવજો એ માસી આવજે હા એમ બધા હેડાડી હવે હેડી બધા ઘેર તો બધા હેડાડી આપણે ચલો રિક્ષા હેડી અમારા અમથી વાળી
તો છોકરો ભોય ના પડે બાજુ, તો છોકરો ભોય ના પડે બાજુ. અત્યારે જણા વાતો કરે મારે જો. આપણે રાત પડી જઈ છે, બધા મહેમાન બધા જતા રહ્યા હતા. માતાજીના છેલ્લો રાત જગો હતો. મારા ડોશીમાં બે જણા બેઠા તો ફોન જોશી બેઠા બેઠા. અરે તો આ બેઠા છે જો. તો મરી જતા રે. હા એ તો એવું થાય હાલે આપણે પેલો મરી ગયો. મોત તો ગીતા તો આવે છે ભરપૂર ડોહો ના મરી ગયો. જો ગાઈસ આ તો બે જણા ફોન જોયું બેઠા બેઠા. જો આમાં એક સીટ હોય તો આ બેઠા બધું કામકાજ કરીને. કોણ બધું પતી ગયું નવરા ખાવા તો. ને મારી મમ્મી તો આ હુરી ફોન જોવો ઇન્સ્ટાગ્રામમાં. તો ગાઈસ તમને આપણો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે ને, ત્યાં જે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો અને ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમ્પ્લીટ 1K પૂરા કરાવો. તો ચલો ગાઈસ આજકા નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.